ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો થોડાક નરમ મળતા દેખાઈ રહ્યા છે। જો ગઈકાલે આપણે સૌથી પહેલાં અમેરિકાના બજારની વાત કરી તો ત્યાં આગળ આપણને થોડોક મિશ્ર સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું। ડાવો લગભગ 1% નાસ્ટેક 3%, S&P 500માં પણ એક સારી તેજી સાથેનું કામકાજ આપણને થતું જોવા મળ્યું। એટલે એક જે ઈરાન અને US વચ્ચેની ડીલની જે જાહેરાત થતી જોવા મળી, જેને પગલે આપણા બજારોમાં પણ તેજી હતી, એ જ કારણે આપણને ત્યાં પણ એક સારી એવી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું। હવે ડીલની અમુક વિગતો પર વાત કરી લઈએ તો જુઓ, ખાસ કરીને 19 જૂને અહીંયાથી ડીલ પર સાઇન કરવામાં આવશે અને જીનીવાની અંદર આ સાઇન કરવા માટે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ મળી શકે છે એવી વાત અત્યારે સામે આવી રહી છે। જોકે હજી પણ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ આપણને અધિકૃત રીતે શરૂ થતું નથી દેખાયું, પરંતુ આ ડીલ જ્યારે પણ સાઇન થશે ત્યારબાદ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થશે એવી વાત અત્યારે સામે આપણને આવતી દેખાઈ રહી છે। એટલે એના પર એક ધ્યાન આપણે ખાસ કરીને રાખવાનું છે। જોકે ડીલ પર જે એક મહેર ન્યૂઝ કરીને એજન્સી છે એમનું કહેવું છે અહીંયાથી કે સ્ટ્રેટ ખોલવાનો નિર્ણય ઈરાનની તૈયારીઓ પર આધારિત છે। ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ત્યાંથી ચેતવણી એ આપી છે કે જો ન્યુક્લિયર વાતચીત નિષ્ફળ જાય છે તો અહીંયાથી હુમલાની ધમકી ફરી પાછી તેમણે ઉચ્ચારી છે। એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે કે શું આ વાતચીત સંપૂર્ણ રીતે સફળ થાય છે કે નથી થતી। બીજી તરફ આ જે ડીલ છે જીનીવાની અંદર થવાની છે એનું વિશ્વ પણ સાક્ષી બનશે, કારણ કે ઓલરેડી અત્યારે અમેરિકા તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે એમના ઉપરાષ્ટ્રપતિ છે JD વેન્સ એ જીનીવામાં આ ડીલ સાઇન કરવાની છે ત્યારે પણ હાજર રહી શકે છે। અને શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અત્યારે ફ્રાન્સમાં G7ને લઈને મુલાકાત લેવાના છે, તો એ મુલાકાત પૂર્ણ થયા બાદ તેઓ પણ આ ડીલ સાઇનિંગની અંદર ભાગ લઈ શકે છે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। જોકે હજી પણ કોઈપણ પ્રકારે જે અધિકૃત માહિતી છે એ બાબતે નથી મળી, પરંતુ ખાસ એના પર પણ ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ તમને CNBC પર JD વેન્સનો ઇન્ટરવ્યૂ આવતો દેખાયો હતો, એમાં એમણે એવું નિવેદન આપ્યું છે કે લાંબા સમય સુધી જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે એ કોઈ પણ પ્રકારના ટોલ વગર લાંબા સમય સુધી ખુલ્લું રહી શકે છે। એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે કે ત્યાંથી આપણને શું નિર્ણય આવે છે। જો કે એમણે એવું પણ કહ્યું છે કે હજુ ઘણા મહત્ત્વના મુદ્દા છે અને ડિટેલની ઉપર કામકાજ બાકી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાનું છે। જો કે આજે ઈરાન અને અમેરિકા વચ્ચે જે શાંતિનો ડીલ થઈ રહી છે એમાંથી ઇઝરાયલ પોતે થોડુંક બાજુએ ખસી રહ્યું છે। એમણે કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારની ડીલ સાથે અમે બંધાયેલા નથી, અમારી જવાબદારી અમારા નાગરિકો અને સૈનિકો પ્રત્યે છે અને સુરક્ષા સાથે બાંધછોડ કરનાર ડીલનો અમે હિસ્સો નહીં બનીએ। એટલે જો એક તરફ જ્યારે અમેરિકા ખાસ કરીને ડીલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે ઇઝરાયલ આ બાબતે એમનો સાથ નહીં આપે એવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોકે આ બધાની વચ્ચે અમેરિકાની અંદરની અમુક સ્થિતિ છે તે થોડીક વધારે ચિંતાજનક બની છે, કારણ કે એમની જે સ્પેશિયલ પેટ્રોલિયમ રિઝર્વ છે એની અંદર એક મોટો ઘટાડો આપણને આવતો દેખાયો છે અને લગભગ 1983 પછી અમેરિકાની SPR રિઝર્વ સૌથી નીચલા સ્તર પર પહોંચતી જોવા મળી છે। ગયા અઠવાડિયાની જ વાત કરી લઈએ તો આ રિઝર્વમાંથી લગભગ 9 મિલિયન બેરલ જેટલું જે ક્રૂડ છે એ આપણને ઓછું થતું દેખાયું। બીજી તરફ બર્નસ્ટેઇનનું અહીંયાથી કહેવું છે કે અમેરિકામાં હજી પણ ક્રૂડના ભાવની અંદર વધારો થઈ શકે છે, કારણ કે એક તરફ ફિફા જેવી મોટી ઇવેન્ટ ચાલી રહી છે, આ ઉપરાંત ગરમીને લઈને માંગની અંદર વધારો છે ને ઇન્વેન્ટરી ઘટી રહી છે। આ બધાની અસર ભાવ પર આવતી જોવા મળે એવું બર્નસ્ટેઇનનું કહેવું છે ને એટલા માટે થઈને કદાચ અહીંયાથી ફરી પાછા આપણને એક ક્રૂડને લઈને ચિંતા રહેતી જોવા મળે। જોકે આ બધાની વચ્ચે આજથી અમેરિકન ફેડની બેઠક શરૂ થવાની છે અને ખાસ એટલા માટે કે કેવિન વોશ કે જેઓ ફેડના નવા ગવર્નર છે એમની આ પહેલી બેઠક હશે। આજથી આ જે બેઠક થવાની છે એમાં અત્યારે લોકો માની રહ્યા છે, 70% લોકોને એવો મત છે કે આ બેઠકની અંદર કોઈપણ પ્રકારના વ્યાજદરની અંદર ફેરફાર કરવામાં નહીં આવે। એટલે એના પર ખાસ કરીને ડિસેમ્બરની અંદર એક વ્યાજદર વધે એવી અપેક્ષા અત્યારે છે, એટલે એના પર પણ એક નજર રાખવાની છે। જોકે આ બધાની વચ્ચે તમે આજે આવો એશિયાના બજારો પર તો અહીંયા તમને તેજી સાથેનું કામકાજ છે, પરંતુ એવી કોઈ બહુ મોટી તેજી તમને ખાસ કરીને જોવા નથી મળી રહી। જો સવારથી આપણે વાત કરીએ તો નિક્કી થોડુંક નીચે છે, કોરિયા તાઇવાનની અંદર આપણને એક સામાન્ય તેજી જોવા મળી રહી છે। બીજી તરફ તમે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર આવો તો ત્યાં પણ તમને મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે। હવે આવો આપણા ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે ઓલરેડી આપણે ઇન્ટ્રાડેની અંદર 24,000 પાર કર્યા હતા, પરંતુ જે ક્લોઝિંગ હતું 24,000ની નીચે આવ્યું હતું। ફ્યુચર્સ હતા એ આપણને લગભગ 23,916 પર બંધ થતા દેખાયા। 23,970ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે આજના દિવસે પણ આપણે 23,800 અને 24,000ની વચ્ચે કામકાજ કરીએ એવી એક અપેક્ષા અત્યારે તો શરૂઆતની બની રહી છે ચારની। જી નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો આ